જી જાડેજા રિટાયર્ડ ડીએસપી ને હાલ 2011થી એસઆરકેમાં સિક્યુરિટીમાં ઓફિસર તરીકે તાજમાં છે. એમાં શું છે કે અમારે એસઆરકે હાઉસના લેન્ડલાઇન ઉપર 19 તારીખે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને પોતાની ઓળખ એને દિનેશ ભાર્ગવ આપેલી અને સેટ હારે વાત કરવા માગતો હતો. એટલે એ પછી મને 2:45 વાગે કે 19 તારીખે જે અમારા રિસેપ્શનિસ્ટ બેને ડાયવર્ટ કરેલ. મેં વાત કરી, મેં કીધું ભાઈ હું સેટ જ બોલું છું. તો તેને પોતે દિનેશ ભાર્ગવની ઓળખ આપી અને મારી સાથે વાત કરેલી અને કે ભાઈ તમારે યંગની સલામતી માટે 25 લાખ મોકલાવાના છે, મોકલાવી દો. એટલે મેં થોડુંક ડિટેલ કર્યો પણ પછી એને ફોન કટ કરી નાખેલો. પાછો બીજે દિવસે 20 તારીખે પણ એ રીતે ફોન આવતા એ રિસેપ્શનિસ્ટ બેને મને ડાયવર્ટ કરતા મેં મારી રીતે વાત કરેલી. તો એને કીધું કે ભાઈ કાલે આપણે વાત થઈ એ મુજબ તમે મોકલી દો પૈસા. એટલે મેં થોડુંક ડિટેલ કીધેલું પણ એને કીધું કે ભાઈ ડિટેલ હવે કાંઈ જવાની જરૂર નથી, પછી આ ટાર્ગેટ લોક થઈ જશે તો પછી તમને બધાને ભારે પડશે. એટલે મેં પછી એને ફોન મૂકી દીધેલો અને મેં થોડુંક મારી રીતે એક સિક્યુરિટીના હેડ ઇન્ચાર્જ તરીકે રીતે એક કતારગામ પોલીસ ડીસીપી સાહેબનો સંપર્ક સાધી અને એને લેખિતમાં આપેલું. અને એ લોકોએ પછી આખી બધી જરૂરી કાર્યવાહી કરી અને એના પરથી આ ગુનો આખો એને ડિટેક્ટ કરેલો. અને એક અમારો જે 2025માં છૂટો થઈ ગયેલો એ એક એક્સ કર્મચારીને પકડેલો અને એનું નામ વિજય દિલીપભાઈ દેસાઈ હોવાનું જાણવા મળેલ. આ રીતની હકીકત છે. પોલીસે બધી આગળની કાર્યવાહી કારણમાં થોડુંક હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયો ત્યારે મને પોલીસે કીધું કે એમને થોડુંક ધંધામાં ને શેર બજારમાં કંઈક મોટું નુકસાન થયેલું છે અને થોડુંક એની રીતે આમ જરાક માઇન્ડ અપસેટ થઈ ગયેલો છે. એટલે નુકસાન એને પેટે એને આવી રીતે આવો નાટક પ્લે કરેલું. આભાર.